રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 2 દિવસના ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુત્વાકર્ષણ 2019ના નામે યોજાયેલા આ ટેક ફેસ્ટમાં મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર સહિતના વિભાગોમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇન્વેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા। અલ્પના ત્રિવેદી, ટ્રસ્ટી, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ। આજે 2 દિવસ એટલે કે 15 અને 16 લાવુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટેક ફેસ્ટમાં 1000 વિદ્યાર્થીઓએ પોતાનું કૌતવ્ય, હુનર આપવા માટે આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી લાવુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ ગુરુત્વાકર્ષણ નામ હેઠળ આ ટેક ફેસ્ટનું આયોજન કરે છે। ન્યૂટનને એક વિચાર આવ્યો કે સફરજન નીચે પડ્યું એ શા માટે ઉપર કેમ ન ગયું, અને ગુરુત્વાકર્ષણનો નિયમ આવ્યો। એ જ રીતે વિદ્યાર્થીઓમાં નવા વિચાર આવે, નવું વિકસિત ભારતમાં નવું કંઈક વિચારે, એ હેતુ માટે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે। આ માટે હું સમગ્ર સ્ટાફ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આ સાથે એન્યુઅલ ફંક્શન પણ રાખવામાં આવેલ છે, જેમાં વર્ષને આખરે જે વિદ્યાર્થીઓએ પોતાની સિદ્ધિ હાંસલ કરી હોય તેમનું ઇનામ વિતરણ પણ રાખેલ છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ છે। અને હોળી નજીક હોવાથી રીધમ આખી જે છે એનો જે એક બેઝ છે એ કલરફુલ રાખવામાં આવ્યો છે, એટલે દર્શક મિત્રોને નવું વિચારવા માટેનું વિદ્યાર્થીઓનું એક આયોજન, અને સાથે હેપી હોલી। અમારી ગેમ છે જસ્ટ બ્લો ઓફ। આ ઇવેન્ટમાં એક ફુગ્ગો હશે, ફુગ્ગાને ફૂલાવીને તેમાં જે રહેલી હવા હોય ને એની મદદથી આ ગ્લાસ જે છે તેને પાડવાના રહેશે, એક પછી એક ફુગ્ગા ગ્લાસ પાડવાના। જે નીચે એકારે 2 ઇવેન્ટ ચાલતી હશે, એ જે 2 ઇવેન્ટ જે જલ્દી પૂરી કરી લેશે ને એ વિનર થઈ જશે। My name is Dhangar Hiren and this event is 3D Buddy। આમાં આપણે સ્ટુડન્ટ્સને 2 વ્યૂ આપવામાં આવશે ડિપ્લોમા અને ડિગ્રી માટે। ફર્સ્ટ રાઉન્ડમાં એ લોકોને 3D મોડલમાંથી વ્યૂમાંથી ઓર્થોગ્રાફિક વ્યૂઝ ડ્રો કરવાના હશે, અને સેકન્ડ રાઉન્ડમાં એ લોકોને એ જ મોડલમાંથી 3D મોડલ ઓટોકેડમાં ડ્રો કરવામાં આવશે। પ્રજાપતિ, સ્ટડી ઇન SLTIT કોલેજ ઇન સિવિલ ડિપાર્ટમેન્ટ, ફાઇનલ યર સ્ટુડન્ટ। આ અમારી સિવિલની એક ઇવેન્ટ છે જેનું નામ છે માસ્ટર બિલ્ડર, જેમાં ઇન્ટરસેક્શનની ડિઝાઇન કરવાની છે, એટલે કે 4G વેસ 4 રસ્તા ભેગા થતા હોય તેની ડિઝાઇન પાર્ટિસિપેન્ટે આપવાની, એનું મોડલ બનાવવાનું બાય યુઝિંગ થર્મોકોલ શીટ્સ। અને એમાં અમે પ્લાનિંગ આપ્યા છે, 3 પ્લાન છે અલગ અલગ, એમાંથી કયો પ્લાનનું મોડલ બનાવવું એ પાર્ટિસિપેન્ટ નક્કી કરશે, અને એના પરથી અમે વિનર્સ ને રનરઅપ ડિસાઇડ કરશું। અમે શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ વતી પ્રશાંત વ્યાસ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મિકેનિકલ, 2 દિવસની ટેકનિકલ ઇવેન્ટ એટલે કે ગુરુત્વાકર્ષણ 2019 જેનું અમે નામ 2014થી સ્ટાર્ટ કરેલ છે। આજે 7મું એન્યુઅલ અને ટેક ફેસ્ટની ઇવેન્ટ છે। દર વર્ષે એન્જિનિયરિંગની આપણી 4 બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, અને સાથે સાથે આ વર્ષે ડિપ્લોમાની પણ 3 બ્રાન્ચ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલની ટેકનિકલ ઇવેન્ટ્સ તથા નોન ટેકનિકલ ઇવેન્ટ્સનું આયોજન કરેલું છે। 15 માર્ચ અને 16 માર્ચ આ 2 દિવસ સૌરાષ્ટ્ર એઝ વેલ એઝ રાજકોટની ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજીસમાંથી વધારે મોર દેન 1200 સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરશે, અને એ લોકો અલગ અલગ ટેકનિકલ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને વિનર્સ ડિક્લેર કરવામાં આવશે। દરેક વિનરને એવોર્ડ્સ અને પ્રાઇઝીસ આપવામાં આવશે, જે ટોટલી ઇવેન્ટ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ હશે। ટેકનિકલમાં, મિકેનિકલમાં 3D બડી અને જોબોલેથ એવી 2 ટેકનિકલ ઇવેન્ટ છે, અને એક નોન ટેકનિકલ ઇવેન્ટ છે દેટ ઇઝ ગલી ક્રિકેટ। સિમિલરલી સિવિલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરની પણ અલગ અલગ પ્રકારની ઘણી બધી ઇવેન્ટોનું આયોજન કરેલ છે। ઇન્ટરસેક્શન ઉપર કેવડું સર્કલ પ્રોવાઈડ કરવું, કેટલા રેડિયસનું, રોડનો વેની વિડ્થ કેટલી રાખવી, એ રીતના બધું અમે લિસ્ટ બનાવેલું છે, અને એ
અમે સ્ટુડન્ટને દેશું. અને અમારી માસ્ટર બિલ્ડરની ટીમે આ ડેમો બનાવેલો છે મોડલના, જેમાંથી એ લોકો જોઈને એમાંથી પ્લાનિંગ કરી શકે ના કે આવું મોડલ બનાવી શકીએ એમ. જેમાં ફ્લાયઓવર બ્રિજ ઇન્ક્લુડ છે, પછી ફૂટ ઓવર બ્રિજ ઇન્ક્લુડ છે, BRTSનો રૂટ આવે એ ઇન્ક્લુડ છે, અને વચ્ચે એક મિડલમાં એક સર્કલ આવે, અને આજુબાજુ કાંઈ બિલ્ડિંગ કે એવું કાંઈ દર્શાવવું હોય, મૂકવું હોય તો એ મૂકી શકે એમાં. આ ઇવેન્ટ દ્વારા અમે સ્ટુડન્ટને એ શીખવાડવા માગીએ છીએ કે ટ્રાફિક કઈ રીતે રિડ્યુસ કરવામાં આવે, નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે તો તેને કઈ રીતે આપણે બનાવવા કે કઈ સગવડો પૂરી પાડવી જેના લીધે રિડ્યુસ થાય ટ્રાફિક. અને ઇવેન્ટમાં બહારની કોલેજની પણ સારી એન્ટ્રી આવી છે, અને આ ઇવેન્ટની ફીસ વધે છે તો અમે તે આર્મીને ડોનેટ કરવાના છીએ. એ પણ એક સારું વર્ક છે અમારા પ્રિન્સિપાલ દ્વારા, એટલે અમને ગર્વ ફીલ છે કે આવી ઇવેન્ટના લીધે આર્મીવાળાનું પણ અમે કર્યા છીએ. જય હિન્દ. મારું નામ વેલજીભાઈ દેસાઈ છે. હું એન્જિનિયર છું, 77 વર્ષની ઉંમરનો છું. અને આ જોયું એટલે આ લોકો બહુ સારો પ્રયત્ન કરતા હોય છે, પણ મારું સૂચન શું છે કે એમની સાથે વ્યવહારનો સંબંધ હોવો જોઈએ. કે પ્રેક્ટિકલ લાઈફમાં જે વસ્તુ ઉપયોગમાં આવતી હોય એવી ચીજો ઉપર મદાર રાખવો જોઈએ. પણ આ બધી વસ્તુ બાળકોની રમત જેવું બની જાય, પૈસા વેડફાઈ જાય, અને પરિણામ એવું ના આવે કે વિદ્યાર્થીઓ પોતાના કંઈક ડેવલપ કરી શકે. સ્કિલ જરૂર ડેવલપ થાય છે, આમાંથી સ્કિલ ડેવલપનું બહુ સારી વસ્તુ છે, પણ એકચ્યુઅલી એની સાથેનો સંબંધ જો વ્યવહાર સાથે, ઇન્ડસ્ટ્રી સાથે, લોકોના રોજગારી સાથે હોય તો ઘણું દીપી ઉઠે આ બધી વસ્તુ. પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ, શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ કોલેજમાં આજે 15 અને 16 2 દિવસ ટેકનિકલ ફેસ્ટિવલ કે જે ઓવરઓલ ગુરુત્વાકર્ષણના નામથી છેલ્લા 5 વર્ષથી આ રેગ્યુલર ચાલે છે, અને અત્યારે 7મો એન્યુઅલ ડે સેલિબ્રેશન 2019માં અત્યારે કાર્યરત છે. સૌરાષ્ટ્રના બધી જ કોલેજોની અંદરથી અરાઉન્ડ 1000 એન્ટ્રીઝ ઓલરેડી અત્યારે અમારી કોલેજમાં આવેલી છે, જેમાં જોઈએ તો જુનાગઢ, જામનગર, રાણપુર, અમરેલી, આજુબાજુના બધા જ ગામડાઓમાંથી અને એન્જિનિયરિંગ કોલેજ સિટીની અંદરથી બધી જ કોલેજોમાંથી ઘણી બધી એન્ટ્રી આવેલી છે. રાજકોટની પણ નામાંકિત બધી જ કોલેજોની અંદરથી ઘણી બધી એન્ટ્રી આવેલી છે. ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ કહું તો એક પઝલ મેનિયા, ત્યાર પછી બ્લાસ્ટ ધ બલૂન્સ અને 1 મિનિટ, આવા એક ઇલેક્ટ્રિકલના 3 પ્રોગ્રામ અમે મુકાવેલા છે, જેમની અંદર અરાઉન્ડ પઝલ મેનિયામાં 100+ એન્ટ્રી છે, ત્યાર પછી ક્લેશ ધ બલૂન્સમાં 93 એન્ટ્રીઝ છે, અને 1 મિનિટમાં 111 એન્ટ્રીઝ ઓલરેડી આવેલી છે. અને બધી જ ઇવેન્ટ્સ અત્યારે ઇનોગ્રેલ ફંક્શન પછી 10:30 વાગે અત્યારે અમે લોકોએ કાર્યરત કરી દીધી છે. બધા છોકરાઓ ખૂબ જ આનંદ લે છે, અને સરસ બધી પોતાનું કૌશલ્ય બતાવવા માટેનું સારામાં સારું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમે હંમેશા કાર્યરત રહ્યા છીએ અને પ્રયત્ન કરતા રહીએ છીએ. સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ શ્રી લાભુભાઈ ત્રિવેદી કોલેજ, જેમાં અમારે મુખ્યત્વે 2 ટેકનિકલ ઇવેન્ટ રાખેલી છે અને એક નોન ટેકનિકલ ઇવેન્ટ રાખેલી છે. દરેક કોલેજમાંથી ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે, જેમાં 200+ જેટલી તો એન્ટ્રી આવેલી છે. જેમાં માસ્ટર બિલ્ડર કરીને એક ઇવેન્ટ રાખેલી છે, જેમાં સ્ટુડન્ટ પોતે એક ડ્રોઈંગ ઉપરથી એક સારું સર્જનાત્મક એક સારું સરસ મોડલ બનાવશે. ત્યારબાદ બીજી છે એક્ટો ઇન્વેસ્ટા, જેમાં કેટલાક ટાસ્ક આપવામાં આવશે. એ ટાસ્ક રિલેટેડ એ લોકોને એ ટાસ્ક પૂરો કરવાનો છે, જેમાં એ લોકોનું ઓબ્ઝર્વેશન અને ડિટેલ નોલેજ એમાં ચેક થશે. ત્યારબાદ એક નોન ટેકનિકલ ઇવેન્ટની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ ખૂબ સારો પ્રતિભાવ થયો છે. નોન ટેકનિકલ ઇવેન્ટમાં જનરલી એ લોકોને એક ટાસ્ક પૂરો કરવા માટે 1 મિનિટ આપવામાં આવે છે, અને એમાં પણ ખૂબ સારી એન્ટ્રી મળેલી છે. ઓવરઓલ લગભગ સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી તેમજ અલગ અલગ પોલિટેકનિક કોલેજો અને ડિગ્રી કોલેજોમાંથી સારા એવા પાર્ટિસિપન્ટ્સ અમને મળ્યા છે, અને એ ખૂબ સારું પ્રદર્શન અત્યારે કરી રહ્યા છે. પ્રોફેસર ભૌમિક માછી, કમ્પ્યુટર બ્રાન્ચ, SLTIT. અત્યારે અમારે ગુરુત્વાકર્ષણ ઇવેન્ટ ચાલી રહી છે, જ્યાં કમ્પ્યુટર બ્રાન્ચ અને દરેક બ્રાન્ચના લોકોએ અલગ અલગ ઘણી ટેકનિકલ, નોન ટેકનિકલ ઇવેન્ટ અરેન્જ કરેલી છે. કમ્પ્યુટર બ્રાન્ચની અંદર 3 ઇવેન્ટ છે જે ટેકનિકલ છે, એક નોન ટેકનિકલ ઇવેન્ટ પણ રાખેલી છે, જેમાં 300થી વધારે એન્ટ્રીઝ આવી છે સૌરાષ્ટ્રની અલગ અલગ ઘણી કોલેજોમાંથી. અને એમાં સ્ટુડન્ટ જે છે વેબસાઇટ, એપ્લિકેશન એવા ડેવલપમેન્ટ કરીને એમની એક આગવી કળા જે છે એ બહાર લાવી રહ્યા છે. તો એ બદલ અત્યારે આ કોલેજ જે છે એ સ્ટુડન્ટમાં રહેલી આવી જે કળાઓ જે છે એ કેવી રીતે લાવી શકે એનું માટે એક સરસ એક પ્લેટફોર્મ આપ્યું છે ગુરુત્વાકર્ષણમાં, અને એ છેલ્લા 7 વર્ષથી આ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. અમે અત્યારે મિની મિલિટિયા ગેમ વિશે જણાવી રહ્યા છીએ. મિની મિલિટિયા ગેમ જેમાં હું કોર્ડિનેટર છું, અને અંડર 9થી 8 વોલ્યુન્ટિયર્સ રાખવામાં આવ્યા છે.
બીજું એ મિની મિલિટા ગેમ જેનું બધું ફંડ છે એ ડોનેશન આર્મીના ડોનેશનમાં જવાનું છે. મિની મિલિટા ગેમ એક એ જૂની ગેમ છે જેનો ક્રેઝ બહુ પહેલાં જૂનામાં થઈ રહ્યો હતો અને અત્યારે એ જ જણાવે છે અત્યારે કેવી રીતના રમે છે બધા લોકોની બધું છે. બીજું એ કે મિની મિલિટાની ગેમ અમે 20 રૂપીઝ રાખી છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સારી રીતે છે એના. અને બસ રૂલ્સમાં એવું છે કે કોઈ ટીમ ત્રણની ટીમમાં રમી શકે સામે અને ટીમ લઈને આવે તો 100 રૂપિયા છે. ટીમ ન લઈને આવે તો પર હેડ 20 રૂપીઝ ચેલેન્જિંગ ગેમ. અને લાસ્ટમાં અમે ચેલેન્જિંગ રાઉન્ડ એક રાખ્યું છે. પાર્ટિસિપન્ટ્સમાં અત્યારે 10 એન્ટ્રી આવી છે. 9 રજિસ્ટ્રેશનમાં પેન્ડિંગ છે અને બાકી રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. અત્યારે બધાને ખબર છે પબજી ગેમ બેન થઈ છે તો અમે મિની મિલિટિયા રાખી છે એટલા માટે. અને મિની મિલિટિયા બધાય રમી શકે અને ટેબ્લેટ અમારા જ છે બધાય. અને 10 મિનિટનો ટાઈમ ફર્સ્ટ રાઉન્ડ માટે અને સેકન્ડ રાઉન્ડમાં 6 મિનિટ માટે. Myself Narendra Balodia, I am workshop in charge and we have arranged this Jobo Lathe event. આ ઇવેન્ટ જનરલી ટેકનિકલ સ્ટુડન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એમાં બધી અલગ અલગ કોલેજોમાંથી જે ટેકનિકલ સ્ટુડન્ટ્સ છે એ બધાએ પાર્ટિસિપેટ કરેલું છે. ઓલમોસ્ટ 2-3 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એક રાઉન્ડમાં 9થી વધારે સ્ટુડન્ટો પાર્ટિસિપેટ થાય છે અને એ લોકોની જે સ્કિલ છે જે એન્જિનિયરિંગમાં એ લોકો ભણે છે એ સ્કિલ પરથી અહીંયા એને જોબ બનાવવામાં આપવામાં આવે છે અને એના પરથી આપણે જજ કરીને એ લોકોને પ્રાઇઝ આપીશું. એટલે એમાં એ લોકોએ લેથ મશીન છે આપણું. લેથ મશીન પર એ લોકો જનરલી બધા જો વર્ક કરતા હોય છે તો એ લેથ મશીનનો યુઝ કરી અને અલગ અલગ ઓપરેશન કરવાના છે અને એ ઓપરેશન્સ જે છે એમાં અમુક ટાઈમ ડ્યુરેશન હોય છે. જે લોકો બહુ ફાસ્ટ કરી છે એ લોકોને આપણે વિનર ડિક્લેર કરીશું. ઓપરેશનમાં એ લોકોએ સ્ટ્રેટ ટર્નિંગ કરવાનું હોય છે, પછી ગ્રુવિંગ કરવાનું હોય છે, ટેપર ટર્નિંગ કરવાનું હોય છે, ફેસ કરવાનું હોય છે. એ બધા ઓપરેશન્સ કરે છે અને એ રીતે એને જેટલું આમાં શીખવામાં આવે છે, ભણવામાં આવે છે એ જ બધું પાછું આમાં એપ્લાય કરવાનું હોય છે. અમે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ગુરુત્વાકર્ષણ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અત્યારે અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો ગલી ક્રિકેટ ઇવેન્ટ છે. ગલી ક્રિકેટ નામ છે અને એમાં અત્યાર સુધીમાં અમારી પાસે ઘણી એન્ટ્રી આવી ગઈ છે. લગભગ 50થી વધુ ટીમોએ પાર્ટિસિપેટ કરેલું છે અને એમાંથી વિજેતા ટીમોને છેલ્લે ઇનામ રૂપે આપવામાં આવશે. હેલો, આઈ એમ દિશા ચૌહાણ ફ્રોમ લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ. અહીંયા અમારે આ કોલેજમાં આજે ગુરુત્વાકર્ષણની ઇવેન્ટ થઈ રહી છે. અમારી ઇવેન્ટનું નામ છે એક્ટો ઇન્વેસ્ટા. હિયર વી હેવ ટુ ડેવલપ ધ સ્કિલ ઓફ ધ ઓબ્ઝર્વેશન્સ ફોર ધ સ્ટુડન્ટ્સ. આ અમારી ઇવેન્ટમાં આજે પર્ટિક્યુલર લેબ ડિવાઈડ થઈ જાય એ પ્રમાણે ઓબ્ઝર્વેશન કરવાનું કે કેવી રીતે ઓબ્ઝર્વ થઈ શકે. ફોર એક્ઝામ્પલ કોઈ બીમ છે તો એનો એરિયા કેટલો છે, પછી વિન્ડોઝ એની સાઇઝ કેટલી હોવી જોઈએ. એટલે આ ઇવેન્ટનું મેઇન એમ એ છે કે તમારા જે સ્ટુડન્ટ્સ છે એને ડેવલપમેન્ટ થાય, એની સ્કિલ ઓબ્ઝર્વેશન સ્કિલ્સ અને બેઝિક નોલેજ છે ઇન્ક્રીઝ થાય. બાકીની ડિટેલ્સ સ્ટુડન્ટ વિલ ગીવ. મેડમ અમે આમાં છે ને મેક્સિમમ 2 પાર્ટિસિપન્ટ્સ રાખ્યા છે અને મિનિમમ 1 પાર્ટિસિપન્ટ્સ રાખી છે અને આપણે 10 મિનિટમાં એને ગમે એક એરિયા આપણે જે છે એને આખું એરિયા કવર કરવાનો હોય છે. થેન્ક યુ. ડૉક્ટર ભરત એમ રામાણી, પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ. આજે અમારી કોલેજમાં 2 દિવસીય ટેકનિકલ ઇવેન્ટ ગુરુત્વાકર્ષણ 19નું આયોજન થઈ રહ્યું છે. સમગ્ર ટીમ SLTIT ફેમિલીએ ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ ઇવેન્ટનું પ્લાન કરેલું છે. આ ઇવેન્ટમાં દરેક ડિપાર્ટમેન્ટની 2 ટેકનિકલ ઇવેન્ટ, 1 નોન ટેકનિકલ ઇવેન્ટ, એટલે કે લગભગ 15થી 17 જેટલી અલગ અલગ ટેકનિકલ ઇવેન્ટનું પ્લાન કરેલું છે. સમગ્ર ઇવેન્ટમાં લગભગ 1000થી વધારે પાર્ટિસિપન્ટ્સ આવેલા છે. સૌરાષ્ટ્રના દરેક એરિયામાંથી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અલગ અલગ એરિયામાંથી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થયા છે. અમારો જે લોગો ક્રિએટિંગ ક્રિએટર્સ, રિયલ સેન્સમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશનની સાથે સાથે એક સોસાયટીને ઉપયોગી થાય એવું ટેકનિકલ નોલેજ મેળવે, સોસાયટીને કંઈક પાછું આપે, એવી ભાવનાથી આ ઇવેન્ટનું આયોજન કરેલું છે. અને મને આશા છે કે વિદ્યાર્થીઓ ખૂબ જ નવા કોન્સેપ્ટથી આખું આ ઇવેન્ટ લઈ જશે અને સારામાં સારી રીતે ટેકનિકલ ઇવેન્ટ થશે. તો જે કોર કમિટી મેમ્બર છે કોલેજની, ફેકલ્ટી મેમ્બર્સ છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, ખૂબ જ મહેનત કરી અને આ ટેકનિકલ ઇવેન્ટ સફળ થશે એવી મને આશા છે. થેન્ક યુ વેરી મચ.